જય જિનેન્દ્ર. હું કિરીટભાઈ સંઘવી, મણિયાર દેરાસર સેક્રેટરી. આજનો મહાન દિવસ એટલે ફાગણ સુદ 13નો શત્રુંજય મહાતીર્થ પાલીતાણા, જ્યાં હજારો ને પણ લાખો લોકો આજે ત્યાં જાત્રા કરવા જશે અને 12 ગૌની જાત્રા કરશે ચાલીને, અને ખૂબ જ ઉત્તમ દિવસ છે. અને ત્યાં આ દિવસના અંદર શામ અને નેમનાથ ભગવાનના શામ અને વિદ્યુમનના 8.5 કરોડ મુનિઓ આજના દિવસે મોક્ષ ગયા હતા શત્રુંજય ગિરી ઉપર. એટલે મહાન દિવસ છે, એટલે આજે લોકો ત્યાં જાત્રા કરે છે. બીજું આ શત્રુંજયની એટલી બધી મહાનતા છે કે આને 24 જૈનના 24 તીર્થંકર, એમાં 23 તીર્થંકરો આ સિદ્ધગીરી ઉપર પધાર્યા છે. તેમજ અને શામ અને પ્રદ્યુમન જે છે એ જે 23માં તીર્થંકર નેમનાથ ભગવાન જે નથી આવ્યા, એમના જ શિષ્યો 8.5 કરોડ મુનિ સાથે અહીંયા આવીને સિદ્ધગતિએ ગયેલા છે. તેમજ છેલ્લે પાંડવો 20 કરોડ મુનિ સાથે આજ તીર્થ ઉપર સિદ્ધગતિને પામેલા છે. તેમજ રામ સાથે 5.5 કરોડ મુનિઓ આ તીર્થને પામેલા છે. એવી જ રીતે પુંડરીક સ્વામી કરીને જે આદિશર ભગવાનના ગણધર હતા, તેમના સાથે પણ 5.5 કરોડ મુનિઓ આ તીર્થ ઉપર મોક્ષ ગતિને પામ્યા છે. એટલે જેટલા એમ કહેવાય છે કે જેટલા સિદ્ધગીરીમાં કાંકરા છે, એટલા જ કાંકરા એટલા આત્માઓ સિદ્ધ પામ્યા છે. કાંકરે સિદ્ધ થયા છે, એમાં આ ગીરીનું નામ છે. એટલે સિદ્ધગીરી એટલો જ મહાન છે. અનંત આત્માઓ સિદ્ધ પામ્યા છે, અનંત કાંકરા છે, એની સામે અનંત આત્માઓ સિદ્ધ પામ્યા છે. એવું જ મહાન આ તીર્થ છે. અહીં આવનારને કોઈ પણ જાતના કંઈ પણ સંકલેશ હોય, કોઈ જાતની કોઈ પણ તકલીફ હોય, તો આની જે લોકો આસ્થા રાખે છે અને 100% એની આસ્થા પૂરી થાય છે. એવું આ મહાન તીર્થ છે. આ તો ભૌતિક વાત કરી, પણ આધ્યાત્મિક રીતે તો અનેક મહાત્માઓ, સંતો અને કરોડો મુનિઓ અહીંયા મોક્ષ ગતિને પામ્યા છે. એવું આ મહાન પવિત્ર તીર્થ છે અને આ પાલીતાણા. એવી જ રીતે આ તીર્થના અનુસંધાનમાં દરેક ગામની અંદર, દરેક સંઘની અંદર અલગ અલગ જગ્યાએ આવી રીતે પાલ યાત્રા થાય છે, સંઘ યાત્રા થાય છે, અને સંઘનું પદયાત્રા કરે છે, સંઘનું બહુમાન કરે છે, અને સંઘ આગળ બધી એની ભાવયાત્રા કરવામાં આવે છે. એટલે આજે અમારા પણ મણિયાર દેરાસરમાં બાજુના ઉપાશ્રય, નવા ઉપાશ્રયમાં બહેનો 150 થી 200 બહેનો સાથે મળીને શત્રુંજય સંઘની ભાવયાત્રા રાખેલી છે, અને અત્યારે ભાવયાત્રા ચાલુ છે, એ આપ જોઈ રહ્યા છો. અને એમાં નીચે પાલની વ્યવસ્થા, કે જ્યાં શત્રુંજય તીર્થમાં પણ જેટલા યાત્રાળુ હોય એની પાલની વ્યવસ્થા હોય છે, એટલા 1 થી 20 પાલ હોય છે. બધાને લાભ, એનો ભક્તિનો લાભ મળે છે. એવી રીતે અહીંયા પણ પાલ યાત્રા રાખી છે, અને જેટલા બહેનોએ ભાવયાત્રામાં લાભ લીધો છે, બધાને ભક્તિનો લાભ મળશે. એટલે અહીંયા એક ભાઈએ લાભ લીધેલો છે, એને અરવિંદભાઈ પડિયાર, જેને લાભ લીધો છે, એને ખરેખર આખા એની મનોમંદના કરીએ છીએ. અને આવા દરેક ગામ, દરેક સંઘની અંદર આવી ભાવયાત્રાઓ અત્યારે ચાલી રહી છે. અને ખૂબ જ મહાન તીર્થ એવું શત્રુંજય તીર્થ ખૂબ જ મહાન છે, ખૂબ જ મહાન છે. એમાં આદિશર દાદા બિરાજમાન છે, એટલે આદિશર દાદાનું એટલું જ મહત્વ છે. જય આદિનાથ, જય